हेलो गाइस, तल ने पानी आपवानुं चालू कर दीधुं छे। आज 1 वागे लाइट आवी એટલે આ રીતે પાણી ચાલુ છે। જો તમે જોઈ શકો છો આ રીતે પાણી પડે છે મિત્રો। ડ્રીપ ની અંદર ચાલુ છે, તમે જોઈ શકો છો આ રીતે છે મિત્રો। જો પાણી પડે છે આ રીતે ટીપે ટીપे टीपे टीपे ये रीते पड़े से मित्रों। पानी आज शुरू कर दीधुं छे, તમે જોઈ શકો આ રીતે છે। તલની અંદર આપીએ છે, કેટલા દિવસ આપવું એ નક્કી નહીં, એટલે આ રીતે આપીએ છીએ મિત્રો। કમેન્ટ કરજો કે એક ચાસમાં કેટલા દિવસ છે, આમ પાણી કેટલું આપીએ। જુઓ હજી ભેગું નહીં થયું લગભગ, માનો ને 1 વાગે લાઇટ આવી હતી, 6 વાગવા આવ્યા છે લગભગ, તો હજી ભેગું નહીં થયું। એટલે લગભગ સવારમાં ખબર પડે કે ભેગું થાય છે કે નહીં। એક જ ધારું પાણી પડે ને તો ભેગું થઈ જાય, પણ હવે ભેગું થાય છે કે નહીં હવે ખબર નહીં। આનો અંતર તમે જોઈ શકો છો, જો આ અહીં પડે છે અને એને અહીં પડે છે, એટલે લગભગ 1 ફૂટ તમે જોઈ શકો છો। આ અમુક થોડું થોડું ભેગું થાય છે અને અમુક નથી થતું એવું છે મિત્રો, તમે જોઈ શકો છો। હા એ રીતે છે, અને આ આખામાં આ રીતે પાણી વહેતું કરી દીધું છે મિત્રો, તમે જોઈ શકો છો। આ ભાગમાં એક ઝોનની અંદર પાણી શરૂ છે, આ રીતે છે। અને આમ કન્ટિન્યુ પાણી પડે ને એક ધારું તો ભેગું થઈ જશે એવું લાગે છે। હજી તો માનો ને 6 વાગ્યા એટલે 7, 8, 9 3 કલાક લાઇટ રહેશે। કદાચ ભેગું થઈ જાય ન થાય, એવું થાય તો એક દિવસ પાણી આપશું। નવી ટ્રીપમાં તો મને એવું લાગે છે કે ભેગું થઈ જશે, પણ આ જૂની છે ને એટલે આમાં થોડુંક પાણી ઓછું પડે અને બધી વાત એવું છે મિત્રો। એટલે આ રીતે છે, એટલે મને કમેન્ટ કરજો કે આમાં કેટલા દિવસ પાણી આપવું। કારણ કે આમાં એક ચાસમાં છે, આમ ચાસ આમ ભક્તો છે, એટલે જુઓ એક ચાસ એક અહીં છે ચાસ અને એક અહીં છે, એટલે અહીં વચ્ચે રાખવાની છે, પણ ભેગું ન થાય એવું છે। એટલે ત્યારે એક ચાસમાં ઉગાડી દઈએ, ઉગાડીને પછી વચ્ચે મૂકી દેશું, ઉગી જાય એટલે પછી હાલશે। એટલે આ રીતે ડ્રીપમાં તલનું વાવેતર કર્યું છે મિત્રો, તમે પણ કરી શકો છો। કે અમે પહેલી વાર છે ખાતરો કરીએ, પછી પાછા 20 વીઘાના કર્યા છે, પછી આવણ સારું રહે તો ઓર વધારે કરશું એવી ગણતરી છે મિત્રો। એટલે કમેન્ટ કરજો મને કે આમાં તમે કર્યા હોય તો કેવું ઉત્પાદન મળે, વીઘે કેટલા મણિયો વીઘો આવે ડ્રીપની અંદર તે મને જણાવજો મિત્રો। અને કે આ સારું કે પછી લાગઠ વાળું સારું એ મને કહેજો મિત્રો, એટલે ખબર પડે। એટલે એ રીતે છે મિત્રો, એ થાય એમ ખરું ત્યારે તો પાણી શરૂ કરી દીધું છે। આજે 15/2/2025ના રોજ પાણી આપીએ છીએ મિત્રો। કેટલું આપવું હવે કાલના કેટલા દિવસે નીકળે છે મને કોમેન્ટ કરજો। કદાચ તમે વાવે તો તમને ખબર હશે કે કેટલા દિવસે પાણી આપ્યા પછી તલ કેટલા દિવસે નીકળે। અમને તો બહુ ખબર નહીં, પહેલાં વહેલા છે, એટલે તમે થોડીક માહિતી આપતા રહેજો મિત્રો। અને વિડીયોને વધારે શેર કરજો મિત્રો, કે કોઈક આ રીતે કરી શકે તો બધાને ખબર જ હોય, પણ તો બી કરી શકે। એટલે વિડીયોને લાઇક શેર અને ફોલો કરજો મિત્રો। આવજો।